નમસ્કાર મિત્રો, સ્ટડી સ્પોટ 22 યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 13.2ના દાખલા નંબર 2 અને દાખલા નંબર 3નો ઉકેલ મેળવીશું। તો અહીં દાખલા નંબર 2ની રકમ આપી છે, જેમાં 225 વીજ ઉપકરણોની આયુષ્યની માહિતી આપી છે અને પૂછવામાં આવ્યું છે કે તેના આયુષ્યનો બહુલક શોધો। જ્યારે પણ બહુલક શોધવાનો આવે તો સૌપ્રથમ આપણી પાસે બહુલક વર્ગ હોવો જોઈએ। તો બહુલક વર્ગ નક્કી કરવા માટે જે આવૃત્તિ આપી હોય તેમાં જે મહત્તમ આવૃત્તિ હોય તેની સામે જે વર્ગ આવે તે તેની બહુલક વર્ગ થશે। તો અહીં આવૃત્તિ આપી છે તેમાં મહત્તમ આવૃત્તિ છે 61 માટે તેની સામે જે વર્ગ આવે છે 60 થી 80 તે આપણો થશે બહુલક વર્ગ। તો અહીં 61 એ મહત્તમ આવૃત્તિ છે માટે 61 આવૃત્તિની સામે છે 60 થી 80 વર્ગ, તો 60 થી 80 વર્ગ એ બહુલક વર્ગ થશે। હવે બહુલક વર્ગ નક્કી થઈ ગયા બાદ સૂત્ર લખીશું। બહુલકનું સૂત્ર છે બહુલક z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 કૌંસ પૂરો ગુણ્યા H। હવે સૂત્રમાં જેની જેની કિંમતો જોઈએ છે તે આપણે આ જે બહુલક વર્ગ નક્કી કર્યો તેના પરથી બંને કોલમમાંથી મેળવીશું। તો સૌપ્રથમ જોઈએ છે આપણે F1 એ આવૃત્તિમાં જે મહત્તમ આવૃત્તિ હશે તે થશે F1। તો 61 એ મહત્તમ આવૃત્તિ છે માટે F1 બરાબર 61। F0 એટલે બહુલક વર્ગની આવૃત્તિ છે તેની આગળની જે આવૃત્તિ છે તે થશે F0। તો બહુલક વર્ગની આવૃત્તિ છે 61, તેના આગળની જે આવૃત્તિ છે એટલે કે 52 એ થશે આપણી F0। હવે બીજી કિંમત છે F2 એટલે બહુલક વર્ગની આવૃત્તિ છે તેની પાછળ જે આવૃત્તિ આવે તે થશે F2। તો F2 છે 38 થશે, F2 બરાબર 38। હવે બીજી કિંમત છે H એટલે વર્ગ લંબાઈ, તો અહીં વર્ગ લંબાઈ થશે 20 અને બીજી કિંમત જોઈએ છે L એટલે બહુલક વર્ગની અધઃ સીમા। તો અહીં બહુલક વર્ગ નક્કી કર્યો આપણે 60 થી 80। તો બહુલક વર્ગમાં જે અધઃ સીમા છે તે થશે આપણો L। તો અહીં 60 એ આપણો L થશે। તો શું કરવાનું, સૌપ્રથમ જે આવૃત્તિનો કોષ્ટક હોય તેમાં જે મહત્તમ આવૃત્તિ હોય તેની સામે જે વર્ગ મળે તે થશે આપણો બહુલક વર્ગ। બહુલક વર્ગ નક્કી થયા બાદ આપણે બધી કિંમતો શોધીશું। તો F1ની કિંમત થશે જે મહત્તમ આવૃત્તિ છે તે જ થશે F1। F0 થશે બહુલક વર્ગની આવૃત્તિ છે તેની આગળની આવૃત્તિ થશે F0 અને F2 થશે બહુલક વર્ગની આવૃત્તિની પાછળની આવૃત્તિ એટલે F2 થશે આપણા 38 અને H છે વર્ગ લંબાઈ। તો વર્ગ લંબાઈ શોધવા માટે ઉર્ધ્વ સીમા માઇનસ અધઃ સીમા, તો 20માંથી 0 જશે તો રહેશે 20 અને L છે બહુલક વર્ગની અધઃ સીમા। તો આપણે બહુલક વર્ગ નક્કી કર્યો 60 થી 80, તો તેની જે પ્રથમ કિંમત છે 60 એ થશે તેની અધઃ સીમા માટે L બરાબર 60। હવે આપણી પાસે બધી કિંમતો છે તો સૂત્રમાં મૂકીશું। તો સૂત્રમાં મૂકતા Lની કિંમત છે 60 પ્લસ કૌંસમાં F1ની કિંમત છે 61 માઇનસ F0ની કિંમત છે 52 છેદમાં 2F1 એટલે 2 ગુણ્યા 61 માઇનસ F0 એટલે 52 માઇનસ F2 કેટલા છે 38 કૌંસ પૂરો ગુણ્યા Hની કિંમત છે 20। હવે સાદુરૂપ આપીશું। 60 પ્લસ કૌંસમાં 61માંથી 52 જશે તો રહેશે 9 છેદમાં 61 ગુણ્યા 2 એટલે 122 માઇનસ 52 ને 38 સરળ થશે, બંને ઋણ સંખ્યાઓ છે તો 90 થશે કૌંસ પૂરો ગુણ્યા 20। 60 પ્લસ 9 ગુણ્યા 20 થશે 180 ભાગ્યા 122માંથી 90 જશે તો રહેશે 32। હવે સાદુરૂપ આપીશું। 60 પ્લસ 180 ભાગ્યા 32 કરીશું તો આપણને જવાબ મળશે 5.62। હવે 60 અને 5.62નો સરવાળો કરીશું તો આપણને મળશે 65.62, જે આપણને આપ્યું છે કલાકમાં।
તો અહીં આપણને બહુલક પણ મળશે કલાકમાં 65.62 કલાક થશે. તો બહુલક ઝેડ બરાબર મળશે આપણને જવાબ 65.62 કલાક. તો અહીં દાખલા નંબર 2 પૂર્ણ થયો, જેમાં આપણને વીજ ઉપકરણનો આયુષ્યનો બહુલક શોધવા કીધો હતો, જે મળ્યો છે 65.62 કલાક. તો અહીં દાખલા નંબર 2 પૂર્ણ થયો. હવે છે દાખલા નંબર 3, જેમાં કુટુંબોની સંખ્યા દીઠ તેમના માસિક ખર્ચની માહિતી આપી છે અને આ દાખલામાં આપણને તેમના માસિક ખર્ચનો બહુલક અને તેનો મધ્યક શોધવા કીધો છે. સૌપ્રથમ આપણે તેનો બહુલક શોધીશું. હવે બહુલક શોધવા માટે આપણી પાસે બહુલક વર્ગ હોવો જોઈશે. તો બહુલક વર્ગ નક્કી કરવા માટે જે આવૃત્તિ આપી છે તેમાં જે મહત્તમ આવૃત્તિ હોય તેની સામે જે વર્ગ મળે તે થશે આપણો બહુલક વર્ગ. તો અહીં આવૃત્તિના કોલમમાં 40 એ આપણી મહત્તમ આવૃત્તિ છે. તો તેની સામે 1500 થી 2000 જે વર્ગ છે તે થશે આપણો બહુલક વર્ગ. તો અહીં 40 એ મહત્તમ આવૃત્તિ છે, માટે 1500 થી 2000 વર્ગ એ બહુલક વર્ગ થશે. હવે બહુલક વર્ગ શોધી કાઢ્યો તો તેના પરથી બધી કિંમતો મળશે. હવે આપણે બહુલકનું સૂત્ર લખી દઈશું. બહુલક ઝેડ બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 કૌંસ પૂરો ગુણ્યા H. હવે સૂત્રમાં જે કિંમતો છે તે કિંમતો આપણે શોધીશું. સૌપ્રથમ આપણે શોધીશું F1. F1 એટલે આવૃત્તિના સ્તંભમાં જે મહત્તમ આવૃત્તિ છે તે કિંમત. તો F1 થશે આપણી 40, કારણ કે આ આવૃત્તિના સ્તંભમાં મહત્તમ આવૃત્તિ છે 40, માટે આપણી F1 થશે 40. F0 એટલે બહુલક વર્ગની આવૃત્તિની આગળની આવૃત્તિ થશે 24, તો F0 થશે 24. હવે બીજી કિંમત છે F2. F2 એટલે બહુલક વર્ગની આવૃત્તિની પાછળની આવૃત્તિ જે છે 33, તો F2 થશે આપણા 33. હવે છે H. H એટલે વર્ગ લંબાઈ. 1500 માંથી 1000 બાદ કરીશું તો રહેશે 500, તો આપણને H મળશે 500. બીજી કિંમત છે L. L એટલે બહુલક વર્ગની અધસીમા. તો અહીં બહુલક વર્ગ છે 1500 થી 2000, તેમાં જે 1500 છે તે થશે આપણી બહુલક વર્ગની અધસીમા. તો L બરાબર થશે 1500. તો અહીં આપણી પાસે બધી કિંમતો છે, તો સૂત્રમાં મૂકીશું. સૂત્રમાં મૂકતા Lની કિંમત છે 1500 પ્લસ કૌંસમાં F1ની કિંમત છે 40 માઇનસ F0ની કિંમત છે 24 છેદમાં 2 ગુણ્યા F1 એટલે 2 ગુણ્યા 40 માઇનસ F0 છે 24 અને F2 છે 33 કૌંસ પૂરો ગુણ્યા H છે આપણા 500. હવે સાદુરૂપ આપીશું. 1500 પ્લસ 40માંથી 24 જશે તો રહેશે 16 છેદમાં 2 ગુણ્યા 40 થશે 80 માઇનસ બંને સંખ્યા ઋણ છે તો સરવાળો પણ ઋણ આવશે. 24 ને 33 થશે 7 ને 3 2 5 57 ગુણ્યા H છે 500. તો 1500 પ્લસ 16 ગુણ્યા 500 કરીશું તો થશે 8000 છેદમાં 80માંથી 57 જશે તો રહેશે 23. હવે સાદુરૂપ આપીશું. 1500 પ્લસ 8000 ભાગ્યા 23 કરતાં મળશે જવાબ 347.77. હવે 1500 અને 347.77નો સરવાળો કરીશું તો મળશે 1847.77. આને આપણે 1847.77ને આપણે 8 લખી શકીએ, કારણ કે એક આંકડા પછી બીજી આંકડો છે જે 5થી મોટો છે, તો તે આગળની સંખ્યામાં 1 ઉમેરાશે તો થશે 1847.8, જે આપણને આપી છે રૂપિયામાં. તો આ માહિતીનો બહુલક થશે બહુલક ઝેડ બરાબર 1847.8 રૂપિયા. તો અહીં આપણે બહુલક શોધ્યો જેની કિંમત મળી 1847.8 રૂપિયા. હવે આપણે આ સંખ્યાનો મધ્યક શોધીશું. મધ્યક શોધવા માટે સૌપ્રથમ આપણે વર્ગો આપ્યા છે તેની મધ્યક કિંમત શોધીશું.
તો પ્રથમ વર્ગ છે 1000થી 1500, તો તેની મધ્ય કિંમત થશે 1250. અહીં બધા વર્ગો સતત છે અને તેમની વર્ગ લંબાઈ પણ સરખી છે. વર્ગ લંબાઈ છે અહીં h બરાબર 500. તો પ્રથમ વર્ગની જે મધ્ય કિંમત મળે તેમાં વર્ગ લંબાઈ ઉમેરતા જઈશું અને મધ્ય કિંમતનું કોલમ બનાવીશું. 1200માં 500 ઉમેરતા મળશે 1750. તેવી રીતના અહીંયા થશે 2250, અહીં 2750, 3250, 3750, 4250 અને અહીંયા થશે 4750. તો અહીં આપણે મધ્ય કિંમતનું કોલમ પૂર્ણ કર્યું. હવે અહીં મધ્યક આપણે પદ વિચલનની રીતથી ગણીશું. તો પદ વિચલનની રીતનું સૂત્ર છે મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. હવે આપણે uiનું કોલમ બનાવીશું ui, જેનું સૂત્ર છે xi માઇનસ a છેદમાં h. પરંતુ આપણે ડાયરેક્ટ ગણીશું. મધ્ય કિંમતમાં જે મધ્યમાં આવતી કિંમત હશે તેને આપણે a ધારીશું. તો અહીં બે કિંમતો મધ્યમાં આવે છે, તો અહીં 2750ને આપણે a ધારીશું. તો તેની સામેની કિંમત થશે 0. બધી નીચેની કિંમતો થશે 1, 2, 3, 4 અને ઉપરની કિંમતો થશે -1, -2 અને -3. હવે આપણે સૂત્રમાં જોઈએ છે સિગ્મા fi ui. તો અહીં આપણી પાસે fi અને uiનો કોલમ છે, તો બંને કોલમનો ગુણાકાર કરીને મેળવીશું fi ui કોલમ. તો 24 ગુણ્યા 3 કરતાં આપણને મળશે -72. તેવી રીતના અહીંયા થશે -80, અહીંયા -33, 0, 30 × 30. બંને ધન છે માટે ગુણાકાર પણ ધન આવશે. 22 ગુણ્યા 2 થશે 44, 16 ગુણ્યા 3 થશે 48, 7 ચોક 28. તો અહીં fi uiનું કોલમ બનાવી દીધું. હવે fi uiની કોલમની સંખ્યાનો સરવાળો કરીશું અને મેળવીશું સિગ્મા fi ui. સૌ પ્રથમ આપણે ઋણ સંખ્યાનો સરવાળો કરીશું. માઇનસમાં આવશે, બધી ઋણ છે એટલે 2 ને 3 થશે 5, 7 ને 8 15, 15 ને 3 થશે 18, 185. તેવી રીતના ધન સંખ્યાનો સરવાળો કરીશું. 4 ને 8 થશે 12, 12 ને 8 થશે 20, 20નું 0 વધી પડી 2, 2 ને 3 થશે 5, 5 ને 4 9, 9 ને 4 13, 13 ને 2 થશે 15. તો અહીં ધન સંખ્યાનો સરવાળો થશે 150. હવે બંને સંખ્યાની બાદબાકી કરીશું, કારણ કે એક ઋણ છે એક છે ધન છે. તો બંને સંખ્યાનો બાદબાકી કરતાં આપણને જવાબ મળશે -35. કારણ કે એક ધન છે એક ઋણ છે, જેમાં મોટી સંખ્યા 185 છે, તેની સામે ઋણની નિશાની છે, માટે જવાબમાં પણ આવશે માઇનસ. તો સિગ્મા fi uiની કિંમત મળશે -35. હવે બીજી કિંમત જો છે સિગ્મા fi. સિગ્મા fi એટલે fi કોલમનો સરવાળો, જે આપણને સંખ્યામાં જ આપી દીધા હતા 200. તો સિગ્મા fi છે 200. તો અહીં આપણી પાસે બધી કિંમતો છે, તો સૂત્રમાં મૂકીશું. તો સૂત્રમાં મૂકતા એની કિંમત છે 2750 પ્લસ સિગ્મા fi uiની કિંમત છે -35, એટલે કૌંસમાં -35 લખીશું અને સિગ્મા fiની કિંમત છે 200 ગુણ્યા hની કિંમત છે 500. તો અહીં 0 0 ઉડી ગયા. 2750 પ્લસ માઇનસ માઇનસ 35 ગુણ્યા 5 કરતાં આપણને મળશે 175 ભાગ્યા 2. હવે 2750 માઇનસ 175 ભાગ્યા 2 કરતાં આપણને જવાબ મળશે 87.5. હવે 2750માંથી 87.5 બાદ કરતાં આપણને મળશે 2662.50, જે આપણને મળશે રૂપિયામાં. તો આપણો મધ્યક થશે x બાર બરાબર 2662.50 રૂપિયા. તો અહીં મધ્યકની કિંમત પણ શોધી કાઢી, જે મળી આપણને 2662.50 રૂપિયા. તો અહીં આપણે બહુલક પણ શોધ્યો અને મધ્યક પણ શોધ્યો. તો દાખલા નંબર 3 અહીં પૂર્ણ થયો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા સાથી મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.